નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુણ્ય પવિત્ર એવા ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી ક્યારે કરવાની છે તથા તેનું મહત્વ શું છે, આ સિવાય આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય અને આ વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત વિશે પણ જાણીશું. એટલે જે લોકો એકાદશી કરતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો. તે લોકોને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વર્ષભરમાં કુલ 24 એકાદશીના વ્રત આવે છે. એટલે કે મહિનામાં 2 વખત એકાદશીનું વ્રત આવે કે જે વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે અને બંને એકાદશી ભગવાનને સમર્પિત છે. એકાદશીની તિથિ વિષ્ણુ ભગવાનને સમર્પિત હોવાથી આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવે છે કે પછી આપણે તેમના કોઈ અવતારનું પૂજન કરીએ, કોઈ સ્વરૂપનું પૂજન પણ કરી શકીએ છીએ. આ ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશીનું નામ છે કામદા એકાદશી. તો આપણને નામ ઉપરથી જ તેનું અર્થ સમજાઈ જાય, એટલે કે આપણામાં રહેલા કામના અવગુણને દૂર કરનાર એકાદશી એટલે કે કામદા એકાદશી. પદ્મપુરાણ અનુસાર આ વ્રત વ્યક્તિને તેના ભૂતકાળના જન્મ અને વર્તમાન જીવનના પાપોમાંથી પણ મુક્તિ કરી શકે છે. અને એવું પણ કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આજના દિવસે વિષ્ણુ ભગવાનનું નામ જપ કરે છે, તેના ગુણગાન ગાય છે, તેમના સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તો તે વ્યક્તિને આ જીવનમાં તો સુખ મળે જ છે, પરંતુ મૃત્યુ બાદ પણ તેને ભગવાનનું ધામ મળે છે અને તે આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. આ કામદા એકાદશીનું વ્રત ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવ્યું છે કે જે દિવસે વિષ્ણુ ભગવાનનું પૂજન સાથે લક્ષ્મી માતાનું પૂજન કરીને તમામ પ્રકારના પાપોનો નાશ કરી શકાય છે. તો પાપનો નાશ થાય એનો અર્થ એવો નથી કે આપણે જાણી જોઈને કરેલા પાપો એકાદશીનું વ્રત કરવાથી નાશ પામી જાય, પરંતુ તેનો અર્થ એવો છે કે આપણામાં રહેલી પાપ કરવાની વૃત્તિનો નાશ થાય છે. પરંતુ આપણે જો અત્યાર સુધી જે કોઈ પ્રકારના પાપ કર્યા હશે તેનું ફળ તો ભોગવવું જ પડે છે. તેનું કોઈ વ્રત કરવાથી કે પછી ભગવાનના આશીર્વાદથી મટી જતું નથી. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ગીતાજીમાં કહ્યું જ છે કે કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે, પછી તે સારા કર્મ હોય કે ખરાબ કર્મ. એટલે ઘણા લોકોને એમ હોય કે આપણે આખી જિંદગી પાપ કર્યા છે અને હવે આ એક એકાદશીનું વ્રત કરી લઈએ કે જેથી આપણા પાપોનો નાશ થઈ જાય અને આપણને ભગવાનનું ધામ મળી જાય, તો એવું ન હોય. તો હવે આ કામદા એકાદશી, આ ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશીનું વ્રત ક્યારે કોણે કરવાનું છે તે જાણી લઈએ તથા તેના પૂજા પારણા શુભ મુહૂર્ત પણ જાણીએ. તો આ ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 28 માર્ચ 2026ને શનિવારે સવારે 8:45 શરૂ થાય છે કે જે પૂર્ણ 29 માર્ચ 2026 રવિવાર સવારે 7:46 પૂર્ણ થાય છે. એટલે એકાદશીનું વ્રત ઉદયાતિથિ પ્રમાણે કરવામાં આવે છે. તો આ કામદા એકાદશીનું વ્રત 29 માર્ચ 2026ને રવિવારે કરવાનું રહેશે. વૈષ્ણવ સંપ્રદાય અને એ સિવાયના દરેક લોકોએ 29 તારીખે જ એકાદશી કરવાની રહેશે. ડાકોર અને દ્વારકામાં પણ રવિવારે જ એકાદશી કરવામાં આવશે. તથા કહેવાય છે કે વ્રતના બીજા દિવસે વ્રતનું પારણું કરવાનું હોય, એટલે કે જે લોકોએ વ્રત રાખ્યું હોય તે પૂર્ણ કરવામાં આવે છે. તો તેનો પણ એક ચોક્કસ સમય હોય છે. જો તે સમયમાં પારણા થાય તો વધુ ઉત્તમ રહે છે. તો આ વખતે આ કામદા એકાદશીનો પારણાનો સમય છે 30 માર્ચ 2026 સોમવારે સવારે 6:34 થી 7:09 સુધીમાં. 7:09 પછી તેરસની તિથિની શરૂઆત થઈ જાય છે અને એકાદશીના પારણા 12ની તિથિમાં જ થવા જોઈએ. એટલે સવારે 7:09 સુધીમાં જે લોકો એકાદશી વ્રત કરે છે તેને પારણા કરી લેવાના અને એ પછીની તેરસની તિથિની શરૂઆત થઈ જાય છે. એટલે આજના દિવસે પ્રદોષ વ્રત પણ થશે. એટલે ચૈત્ર મહિનામાં સોમ પ્રદોષનું વ્રત પણ આવશે. તો હવે આ એકાદશીનું વ્રત કોણે કરવું? તો કે આ વ્રત નાના વયના બાળકોથી લઈને મોટી વયના વૃદ્ધો કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે એકાદશીનું વ્રત કરી શકે છે. જરૂરી નથી કે આ વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવો. કદાચ આપ નિર્જળા ઉપવાસ ન કરી શકો તો પાણી પીને કરી શકાય કે પછી ફળાહાર કે ફરાળ લઈને પણ કરી શકાય. કોઈ બીમાર વ્યક્તિ
નાનું બાળક મોટી વયના વૃદ્ધો એકાદશીનું વ્રત કરતા હોય અને આખો દિવસ ફરાળ ખાઈને કે ફળાહાર ખાઈને વ્રત ન કરી શકે તો એક ટાઈમ ભોજન લઈ શકે છે, એટલે કે અનાજ લઈ શકે છે, પરંતુ તેમાં ચોખાનું સેવન ન કરવું તેનું ધ્યાન રાખવું. એટલે આ રીતે કરીને કામદા એકાદશીનું વ્રત 29 માર્ચ 2026ને રવિવારે સૌ લોકોએ કરવાનું રહેશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ કામદા એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા, વ્રતની વિધિ અને પુણ્ય પવિત્ર એવી વ્રતની કથા સાંભળીશું કે જેના વગર વ્રત અધૂરું રહે છે. તો આપ અમારી સાથે એકાદશીનો સત્સંગ જરૂરથી કરજો. અને આ ચૈત્ર મહિનામાં ઓખાહરણ પણ સાંભળવામાં આવે છે કે જેનો પણ અમે વિડીયો મૂકેલો છે. ઓખાહરણ કડવા સ્વરૂપે એટલે કે કાવ્ય સ્વરૂપે અને વાર્તા સ્વરૂપે બંને રીતે વિડીયો મૂકેલા છે કે જે આપ સાંભળી શકો છો. તો આ વિડીયોમાંથી જો આપને કંઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.